વાત છે નવનાથના નાથની, મસંદરનાથની, કે જ્યારે મસંદરનાથ કામળુ દેશની અંદર કામળુ દેશની જે મહારાણી છે એના મોહમાં ફસાણા પછી એને બે સંતાન થયા. અહીંયા ગોરખને ખબર પડે કે મારા ગુરુ કામળુ દેશની અંદર છે, એટલે એના ગુરુને છોડાવવા માટે મસંદરનાથ કામળુ દેશમાં આવે છે. ત્યારે કામળુ દેશની રાણી કે મસંદરનાથ બેમાંથી એક હોય એને સ્વીકારવા રાજી નથી અને કહે છે કે તું વયો જા. પણ ગોરખનાથને એમ કીધું, ગોરખનાથે કે તમે મને અહીં રાખો, હું તમારા કામ કરીશ. હું એને ગુરુ માનું છું. અત્યારે તમે મને ન ઓળખો તો કાંઈ નહીં, પણ હું એને ગુરુ માનું છું, માટે મને એની સેવા કરવા માટે મને રહેવા દો. હું તમારા કાંઈ પણ કામ. એટલે પછી એને રાખ્યા. પછી જે બાળકો હતા ને એની સેવામાં રાખ્યા. પછી આને કીધું કે જાઓ અને નવરાઈ આવો, ધોવરાઈ આવો. નવરાવાઈ જાય, ધોવરાવાઈ જાય, પછી કોરા થઈ જાય ને એટલે અહીંયા લેતા આવજો. ગોરખનાથ જાય છે નદી કિનારે. છોકરાઓને પેલા હારીપીઠના જે રાજની અંદર આવતા હોય છે એ હાબુ હાથ એ બધી હારીપીઠ માથે નાખીને ગયા હારીપીઠના. પછી પાણીથી ધોયા, તેમ લુગડા ધોઈને એમ પછી ધોકાવ્યા. ટાંગા પકડીને શીપરામાં પસાડ્યા બે છોકરાઓને. અંદરથી હાડકા બાડકા બધું નીકળી ગયું અને હાવ સાંભળા વધ્યા ક્યાં સુધી પસાડ્યા. પછી એને નીસવા બેને, આપણે કેમ કોઈ ટુવાલ ભીનો થાય ને પછી નીસવી, એમ નીસવા બેને નીસવીને પછી હૂકવા દોરી. અને એ તો હૂકવીને આવતા રહ્યા. આવીને કે છોકરાને ન લાવ્યો તો કે એ હુકાય છે. અરે કે નાતાને હુકાતા શું વાર લાગે? તો કે ભાઈ હુકાય તમે શું કીધું કે નવરાવી ધોવરાવી અને હાવ ચોખ્ખા થઈ જાય, હુકાઈ જાય પછી લાવજો. તો હુકાય છે. રોંઢો થયો એ કે ગોરખ તે કેવા નવરાવ્યા કે હજી હુકાણા નથી. એટલે રાજા અને રાણી મસંદરનાથ અને કામળુ દેશની રાણી બે ઉતાવળા છે, હાલો અમારે જોવું છે કેવાક તમે નવરાવ્યા હજી હુકાણા નથી. એટલે અહીંયા જાય છે કે તો સાંભળા હુકાતા હતા. અને આ સાંભળા જોઈ અને જે રાણી છે એ તો રુદન મંડી કરવાને, ધડબડાટી મંડી બોલાવવા, સાજ્યા મંડી લેવા. અને મસંદરનાથે સ્તબ્ધ થઈ ગયા. હે ગોરખ, ત્યાં શું કર્યું? આ તને મેં કરવાનું થોડું કીધું, તને મેં નવરાવાનું કીધું થઈ ગયું. કે તો આને શેપરામાં પસાડીને ફોદા કાઢી નાખી, શું કરવું? ત્યારે ગોરખનાથ મસંદરનાથને અમુક શબ્દો કહે છે. એ શબ્દ સાંભળ્યા જેવા છે. શું કહે છે કે પાણી અને પવનના મેલ બનાયા, પાણી પवन का મેલ બનાયા અને અધવસે બંગલા બનાયા. આ અમર નિશાન તમારા. આ જે મસંદરનાથે ગોરખનાથની આવી કંઈક અમર વાણી કીધેલી કે અહીંથી અમર થવાય એવા કંઈક નિશાન આપેલા. એ નિશાન એના ગુરુને અહીંયા સમજાવે છે. ગોરખનાથ યાદ કરાવે છે કે પાણી અને પવનના મેલ બનાવ્યા. એ કઈ રીતે બને? પાણી અને પવનના મેલ બનાવ્યા અને વળી અધવસે બંગલા બનાવ્યા. અને વળી પાછું અમર નિશાન તમારું. તમે આ કીધું હતું કે અહીંથી અમર થવાય, આ અમર નિશાન છે. એ એને હાનમાં સમજાવતા હતા. એના ગુરુએ જે એને આદેશ આપ્યો હોય ઉપદેશ, એ ઉપદેશ એને કંઈક કહેતા હતા. હવે પવનમાં પાણીમાં કઈ રીતે મેલ બનાવ્યો હોય છે અને કઈ રીતે દિવસે બંગલા બનતા હોય છે, એ જો તમને કોઈને ખબર હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો, જેથી કરી કોણ કેટલું આત્મજ્ઞાની છે અને કોણ ક્યાં પૂગ્યું છે
એની આપને ખબર પડે. આ અમર નિશાન એનું હતું. હર હર મહાદેવ. જય અલેખધણી. ચોક્કસથી કોમેન્ટ કરજો.